લો બોલો મહેસાણા જિલ્લામાં સરકારી અધિકારી ભાજપના જ એમએલએને ગાંઠતા નથી। મહેસાણામાં સરકારી અધિકારીઓ ધારાસભ્યને પણ ગાંઠતા નથી। કડીના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ રાજપુરથી ચાંદરડા સુધી રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે ફોન કર્યો હતો। રોડના સમારકામ બાબતે ઇજનેરે રોકડું પરખાવી દઈને કહ્યું, તમે કહો એમ કામ ના થાય, લેખિત આપો તો જ કામ થશે। ધારાસભ્યએ કહ્યું, આવી ઉદ્ધતાઈ ચલાવી નહીં લઉં, હું કેમ લેખિત આપું? હું કહું એટલે તમારે કામ કરવું જોઈએ। માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલના આ પ્રકારના વર્તનથી એ સવાલ ચર્ચાસ્પદ બન્યો કે જો ધારાસભ્યને અધિકારી ગાંઠતા નથી તો આમ પ્રજાની શું સ્થિતિ હશે? અંતમાં અધિકારીએ ધારાસભ્યશ્રીને રોડ રિપેરિંગ કરી દેવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે, પૂરી દો। હું હમણાં જોવા આવું છું આજ સુધી। ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો, નહીં પૂરવાનું કારણ આપો। લખીને આપો। તમે ઓફિસમાં આવો, ચલો ઓફિસમાં આવો, તમે ઓફિસમાં આવો, મારી આવો। તમે આવી રીતે ઉદ્ધતિની વાત કરો, નહીં ચાલે મારી જોડે। નહીં, બિલકુલ નહીં ચાલે। હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું। હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું। હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની। સાહેબ, શું મામલો હતો? હું ગામના પ્રવાસી હતો, એટલે ગામ લોકોની રજૂઆત હતી કારણ કે ભાઈ અમારો આ રસ્તો બહુ ખરાબ છે અને ખાડા બહુ પડી ગયા છે, તો એમ કે તમે અધિકારીશ્રીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ ખાડા પૂરાતા નથી। એટલે પછી ગ્રામજનોનો પ્રશ્ન હોય ને હવે મારા વિસ્તારનો પ્રશ્ન હોય એટલે મારે રજૂઆતે સાંભળવી પડે, અધિકારીશ્રીને વાતે કરવી પડે। એટલે અધિકારીશ્રીને મેં ફોન કર્યો, ખાડા પૂરવાની મેં સૂચના આપી। એટલે એમણે મને એવું કહ્યું કે ભાઈ આ રોડ લગભગ મંજૂર થઈ ગયો છે, ટેન્ડર પ્રક્રિયા શરૂ છે, પડી ગયું। એટલે મેં કહ્યું ટેન્ડર પ્રક્રિયા જ્યારે થશે ત્યારે થશે, પણ અત્યારે તમે આ એમ કે ખાડાનું પુરાણ કરી દો। એટલે એ થોડી માથાકૂટ હતી, બીજી કોઈ પ્રશ્ન એવો મોટો હતો નહીં। અને લોકપ્રતિનિધિ તરીકે મારે લોકોનું કામ કરવું જ પડે, એટલે હું દરેક અધિકારીશ્રીને વાત કરું છું, સૂચના આપું છું ને એ રીતે આપણું કામ થાય છે। એ પછી તો આ પ્રશ્ન બન્યા પછી તો અધિકારીશ્રી મને મળ્યા પણ છે, મારે એમને જે કંઈ કહેવાનું હતું એ ઠપકો પણ મેં આપ્યો છે અને એમણે ફરીથી કામ કરવાની પણ વાત કરી છે। એમને તમારે જો લેખિતમાં માગણી કરી એ શું હતું? લેખિતમાં માગણી એવું હતું એમ કે ટેન્ડર પડી ગયું છે, ટેન્ડરની પ્રક્રિયા શરૂ છે, તો તમે એમ કે લેખિતમાં આપો તો હું કરી દઉં। એટલે મેં એવું કહ્યું ભાઈ મારે લેખિતમાં આપવાની કોઈ જરૂરિયાત નથી, લેખિતમાં મારે આપવાની જરૂરિયાત નથી, તમે તમારી રીતે આ ખાડા પૂરી દો અને ગ્રામ લોકોની ઘણા સમયથી રજૂઆત છે તો એનો તમે ઉકેલ લાવી દો। તો છેલ્લે શું નિર્ણય ઉપર આવ્યો? છેલ્લે નિર્ણય તો એ જ કે અધિકારીશ્રીને મેં બોલાયા, ફરીથી ત્યાં આવ્યા, અમે મળ્યા, એમની સાથે ચર્ચા વિચારણા બધી કરી, મારે જે ઠપકો આપવાનો તે ફરીથી એ ઠપકો આપ્યો અને એમણે કામ કરવાની વાત કરી દીધી।